આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ, હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે। શિક્ષિકાને એક સપ્તાહમાં ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી અપાઈ। મેડિકલ રિપોર્ટ આધારે શિક્ષિકાને કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે। શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી। 13 વર્ષના સગીર સાથે શિક્ષિકાએ બાંધ્યા હતા શારીરિક સંબંધ। 13 વર્ષના સગીરથી 23 વર્ષીય શિક્ષિકા બની હતી ગર્ભવતી। બંને ફરાર થતા પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી પકડ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટેની કોર્ટે મંજૂરી આપી દીધી છે। જી હા, શિક્ષિકાને એક સપ્તાહમાં જ ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી અપાઈ છે। મેડિકલ રિપોર્ટના આધારે શિક્ષિકાને કોર્ટે આ મંજૂરી આપી છે। શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને આ અરજીને સ્વીકારવામાં આવી છે અને ગર્ભપાત માટેની મંજૂરી આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે પોતાનાથી 10 વર્ષ નાના એટલે કે 13 વર્ષના સગીર સાથે આ શિક્ષિકાએ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને શિક્ષિકા ગર્ભવતી થઈ હતી। 13 વર્ષના સગીરથી 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી બનતા ગર્ભપાત માટેની કોર્ટમાં અરજી કરી હતી અને જે અરજીને કોર્ટે સ્વીકારી છે અને ગર્ભપાત માટેની મંજૂરી આપી છે। તો આપણે જણાવી દઈએ કે આ જે ખબર સામે આવી છે તેમાં 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી દીધી છે। ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં 23 વર્ષીય શિક્ષિકા પોતાનાથી 10 વર્ષ નાના એટલે કે 13 વર્ષના સગીર સાથે શારીરિક સંબંધ બાંધીને ગર્ભવતી બની હતી અને કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી। વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા ધ્રુવ। એક તો ખૂબ જ ચકચારી આ કિસ્સો, કારણ કે 23 વર્ષીય શિક્ષિકા કે જે પોતાનાથી 10 વર્ષ નાના સગીર વયના બાળકથી ગર્ભવતી બની અને ગર્ભપાત માટે અરજી કરી, જે અરજીને કોર્ટે સ્વીકારી લીધી છે અને મંજૂરી પણ આપી છે। શું અપડેટ? બિલકુલ, સમગ્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની રહેલો એક કેસ હતો, જેમાં 23 વર્ષની શિક્ષિકા હતી ને તેના ઘરે જે ટ્યુશન માટે અભ્યાસ કરવા આવતો 13 વર્ષનો જે સગીર વયનો યુવક હતો, છોકરો હતો, તેની સાથે પ્રેમ સંબંધ થયો અને તેની સાથે શારીરિક સંબંધ થયા અને તેના આજથી એક 5 મહિનાનો ગર્ભ પણ રહ્યો હોવાનું સામે આવ્યું। આ તમામ બાબત જ્યારે સામે આવી ત્યારે શિક્ષિકા સૌપ્રથમ તો ત્યાંથી બંનેને લઈને ભાગી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પોલીસે તેને રાજસ્થાન બોર્ડરથી ઝડપી પાડી અને મેડિકલ પરીક્ષણ કરતા આ સમગ્ર ઘટસ્ફોટ સામે થયો હતો કે તેને 5 મહિનાનો ગર્ભ છે। હવે આ ગર્ભનું શું કરવું તેને લઈને પણ અનેક સવાલ હતા। ત્યારે જે તેમનો જે વકીલ છે તેમણે આ ગર્ભપાત કરવા માટેની એક મંજૂરી માટેની કોર્ટમાં અરજી પણ કરી હતી। મહિલાએ પણ મંજૂરી બતાવી હતી। ત્યારે આપણી સાથે જે તેમના વકીલ છે વાજીદ શેખ, તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, આખું આ કેસ જે ખૂબ જ ચર્ચારિત અને ચર્ચાનો વિષય બન્યું હતું, હવે આમાં ગર્ભપાત માટેની અરજી થઈ પછી કઈ રીતે આખું થયું છે, શું કહેશો? આમાં અમે 4-5 દિવસ પહેલા ગર્ભપાતની એબોર્શનની એમટીપી એક્ટ હેઠળ અરજી કરી હતી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની। પોલીસ દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો હતો। કોર્ટે પોલીસને આગ્રહ કર્યો હતો, પોલીસે મેડિકલ ડોક્ટર્સને ઓપિનિયન લીધો હતો ને ત્યારે પછી મંજૂરી ગઈકાલે આવી હતી, 13/5/2025ના રોજ। સાહેબ, આમાં કઈ કઈ રીતની વાતો થઈ, દલીલો થઈ હતી? કારણ કે કદાચ પહેલો એવો કેસ હશે કે આ રીતે ગર્ભપાતની સુરતમાં કોઈ મહિલાએ અરજી કરી હોય અને એને આપવામાં મંજૂર થઈ હોય। આમાં દલીલોથી પણ વધારે મેડિકલ ડોક્ટર્સનો ઓપિનિયન લેવામાં આવે છે અને જે અમારી રિટર્ન એપ્લિકેશન હતી તેની ઉપર જ નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે વધારે। અચ્છા, તો ક્યાર સુધીમાં એબોર્શન કરવાનું હોય ને કઈ રીતે એમાં કોની હાજરીમાં કઈ રીતે કરવાનું હોય, શું એમાં તાકીદ કરવામાં આવ્યું છે? કેમ કે મહિલાબેન, આરોપી મહિલાબેન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે એમને જેલમાંથી એમને ડાયરેક્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને ત્યાંથી એમનું ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી થશે। સાહેબ, શા માટે એકદમ એક ઇમ્પોર્ટન્ટ કેસ પણ બની રહ્યો છે અને સૌ કોઈ આની પર એક ધ્યાન આપી રહ્યું છે, કારણ કે જે રીતે ગર્ભપાતની પણ એને હવે મંજૂરી મળી છે, ડીએનએ કરાયું છે, કઈ કઈ રીતની હવે તપાસ હોય છે, તમે જ્યારે દલીલ કરતા હોય છે ત્યારે કઈ કઈ રીતની દલીલો થતી હોય છે? રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોસ્કો કર્યો છે આમાં। એકચ્યુઅલી અમે નથી માનતા કે આમાં પોસ્કોના ફિટ કેસ છે। મારું એવું પર્સનલ ઓપિનિયન એવો છે કે જે પોસ્કોની અમુક સેક્શનો છે, જેમાં સેક્શન
4, સેક્શન 6, સેક્શન 8 અને સેક્શન 12 તે આમાં મહિલા બેન પર એપ્લિકેબલ જ નથી. હું લાઈવ મીડિયામાં આવી સેક્શનોની ચર્ચા ડિટેલમાં નહીં કરી શકું. પણ સાહેબ, હું પૂછું કે જ્યારે ગર્ભપાતની વાત થઈ છે ત્યારે ડોક્ટરે કદી એવું પણ કદી રિપોર્ટમાં આપ્યું છે કે બાળક કદાચ કુપોષિત પણ જન્મી શકે, એટલે આવી કોઈ બાબતે છે? એમાં સિદ્ધાંતો એવા છે આમાં કે 11 વર્ષનો સગીર હોય અને તેની સાથે જ્યારે કોઈ પણ XYZ મહિલાનો સંભોગ થાય કે શારીરિક સંબંધ થાય ત્યારે એના જે ફિઝિકલ, હું સ્પેસિફિક વર્ડ યુઝ કરું તો એટલી ફિઝિકલ કેપેસિટી એટલી નથી હોતી કે પોષિત બાળક એનાથી જન્મ લે. હા, એટલે આ પ્રકારના રિપોર્ટ પણ આપવામાં, ઓપિનિયન આપવામાં આવ્યા ડોક્ટરના? હા, આપવામાં આવે જ છે. તો પછી ફાઇનલી કોર્ટે કઈ રીતનું જજમેન્ટ આપ્યું, એ સમય કઈ રીતનો હતો અને કેટલો મહત્વનો આ જજમેન્ટ કહી શકાય છે? બહુ મહત્વનું જજમેન્ટ. જો નામદાર કોર્ટ આમાં એબોર્શનની મંજૂરી નહીં આપે અને જો એ બાળક જન્મ લેશે તો બાળકનું ભરણ પોષણ શું કોણ કરશે, એમના પિતાનું શું નામ રહેશે, પિતા કોણ રહેશે, ઘણી બધી એમાં કન્ફ્યુઝનો છે જેની માટે નામદાર કોર્ટે એવો નિર્ણય આપ્યો છે. એ જ વાત હતી, એટલે કે આપણે પણ આ પ્રકારની દલીલો કરીએ છીએ ને કે માનો કે જો એબોર્શનની અમે જે લેખિત દલીલ આપી હતી તે જ નામદાર કોર્ટે માન્ય રાખી છે. અમને વધારામાં કંઈ પૂછવામાં આવ્યું નથી, કેમ કે નામદાર કોર્ટ ઓનરેબલ કોર્ટ પહેલાથી જ અવેર હોય છે આમાં. કોર્ટો અવેર હોય જ છે અને આ ગંભીર મુદ્દો છે એટલે આમાં આ આવવાનું હતું એવું બહુ પોસિબિલિટી હતી જ પહેલાથી. હું એમ કહું કે મેં બહુ મોટી દલીલો કરી અને એના સંદર્ભમાં ઓર્ડર મળ્યું નહીં, આ તો એક સામાજિક ઇસ્યુ પણ છે એટલે કોર્ટો આવું કરે એવું માનતો નથી. અને સાહેબ, જે રીતે આ આખો કેસ થયો એટલે મહિલાએ પણ શરૂઆતમાં આ બાબતે મંજૂરી કે ઈચ્છા બતાવી હતી? શરૂઆતમાં નહીં બતાવી હતી મંજૂરી મહિલાને, અને પછી અમે મળવા જેલમાં અમારા એક સાથી એડવોકેટ છે સ્નેહલ પટેલ કરીને, સારા એડવોકેટ છે એવા, એમને મળવા ગયા હતા જેલમાં, કેમ કે મહિલા છે અને મહિલાને જ મળવા મોકલાય એમાં, તો એમને આ મંજૂરી સંમતિ આપી હતી કે ભાઈ ગર્ભપાત કરવો છે. આ હતા મહિલા શિક્ષિકા એડવોકેટ, જે મહિલા શિક્ષિકા જે છે તેમના એડવોકેટ, તેમની સાથે વાત થઈ. તેમને જે રીતે કહ્યું, આખી એક દલીલો થઈ, મેડિકલનો પણ પુરાવો મુકાયો છે કોર્ટમાં, અને કદાચ ક્યાંક નાના બાળક હતો એટલે તેને લઈને તેની શારીરિક ક્ષમતા પણ એટલી ના હોઈ શકે જેને લઈને બાળક કુપોષિત પણ જન્મી શકે છે, તેવી પણ એક શક્યતા વ્યક્ત કરી હતી. અને આ તમામ આધાર પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે જે છે તે ગર્ભપાતની મંજૂરી આપી છે. શિક્ષિકાએ શરૂઆતમાં આ ગર્ભપાત માટે ન કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ જો કે સમજાવટ બાદ તેને પણ આ ગર્ભપાત માટેની મંજૂરી અને રાજીપો દર્શાવતા આખરે આ મંજૂરી મળી છે. અને આખરે હવે આજથી લઈને અઠવાડિયા સુધીમાં આ ગર્ભપાત થઈ શકે, કરવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે અને તેને લઈને તમામ બાબતની તૈયારી પણ કરી દેવામાં આવી છે. જી ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.